તમે નાનપણથી મોટા થયા ત્યાં સુધી કેટલી બધી વખત ટ્રેનમાં ફર્યા હશો અને ટ્રેનની ઉપર લખેલા નંબર ઉપર પણ ધ્યાન ગયું હશે. ઘણી વખત વિચાર પણ આવ્યો હશે કે આનો મતલબ શું થતો હશે, પણ જવાબ નહીં મળ્યો હોય તો હવે ચિંતા ના કરો, કારણ કે એ જવાબ હું આપવાની છું. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો મુસાફરી કરવા માટે આપણે મોસ્ટલી બે પ્રકારની ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ. એક છે ICF ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, જે ચેન્નાઈમાં બને છે અને 1952 થી આ ટ્રેન્સ બનવાની શરૂઆત થઈ હતી. અને બીજી છે LHB લિંક હોફમેન બુશ. આ કંપની મૂળ જર્મનીની છે, પણ આના જે કોચિસ છે એ કપૂરથલામાં બને છે. અને આ 2000ની સાલથી આ પ્રકારની ટ્રેન્સ બનવાની શરૂ થઈ, એટલા માટે એમાં જે ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે એ થોડી મોડર્ન ટેકનોલોજી છે. તો અમુક ટ્રેન્સમાં 5 ડિજિટના આંકડા હોય છે, અમુકમાં 6 ડિજિટના આંકડા હોય છે. તો જે 5 ડિજિટના આંકડા છે એ શું સિગ્નિફાય કરે છે? તો આગળના જે પહેલા બે આંકડા છે એ સિગ્નિફાય કરે છે કે ટ્રેનનો આ જે કોચ છે પર્ટિક્યુલર એ કયા વર્ષમાં બન્યો હતો. જેમ કે આ ટ્રેનનો કોચ બન્યો છે 2009માં, આ ટ્રેનનો કોચ બન્યો છે 1987માં. અને પાછળના જે આ 3 આંકડા છે એ 3 આંકડા એ સિગ્નિફાય કરે છે કે કઈ ટાઈપનો કોચ છે. જેમ કે 1 થી 25 સુધી હોય છે ફર્સ્ટ ક્લાસ AC, 25 થી 50 સુધી હોય છે ફર્સ્ટ ક્લાસ કમ 2 ટાયર AC, 50 થી 100 સુધી હોય છે 2 ટાયર AC, 100 થી 150 સુધી હોય છે 3 ટાયર AC, 151 થી લઈને 200 સુધી હોય છે ચેર કાર AC, 201 થી 400 સુધી હોય છે સ્લીપર ક્લાસ, 401 થી 600 હોય છે જનરલ ધેટ ઇઝ અનરિઝર્વ્ડ ક્લાસ, 601 થી 700 સુધી હોય છે સેકન્ડ સિટિંગ, 701 થી 800 સુધી હોય છે સિટિંગ કમ લગેજ રેક, અને 801 પછી હોય છે પેન્ટ્રી કાર, RMS કોચ, જનરેટર વેન્સ વગેરે વગેરે. અને જે 6 ડિજિટના આંકડા હોય છે એમાં જે થર્ડ ડિજિટ હોય છે એ સિગ્નિફાય કરે છે ઝોન કોડ. તો તમારા એરિયાનો ઝોન કોડ શું છે ખબર છે? તમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. એન્ડ આઈ હોપ કે જે આંકડા હંમેશા તમે ટ્રેનની ઉપર લખેલા જોતા હતા એ શું કહેવા માંગે છે એ ડી કોડ આજે થઈ ગયા છે. હવે તમને ખબર પડી તો બીજાને પણ આ વિડીયો થકી ચોક્કસથી ખબર પાડજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.